તો મિત્રો આગામી દિવસોમાં હવે ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, વરસાદના નવા રાઉન્ડની ક્યારે શક્યતા છે તેની એક શોર્ટ અપડેટ આજે આપવાની છે। પહેલા જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આપણે જોયું ગયા રાઉન્ડમાં ગુજરાતના લગભગ 70% જેટલા વિસ્તારોને સારા વરસાદનો લાભ મળ્યો તેમ કહી શકાય। 50% વિસ્તારોને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ સુધી પણ વરસાદ મળ્યો અને 30% વિસ્તારોમાં ઝાપટા હળવા વરસાદથી સંતોષ માનવો પડ્યો। મુખ્યત્વે જે ઓછા વરસાદવાળા વિસ્તારો હતા તેમાં જ વરસાદ નથી પડ્યો ગયા રાઉન્ડમાં। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના વિસ્તારો બાકાત રહી ગયા। તો હવે આગળ આપણે વાત કરશું કે અત્યારે હવે શું સ્થિતિ છે વાતાવરણની। અત્યાર સુધીનું ચોમાસાનું ચિત્ર જોઈએ ગુજરાતનું તો એક મિક્સ ચિત્ર દેખાઈ રહ્યું છે। કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે। અત્યારે ગુજરાત રિજિયનના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ અથવા અમુક સ્થળે નોર્મલથી ઘણો વધુ અને અમુક વિસ્તારોમાં નોર્મલથી થોડો ઓછો તે રીતનો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ એકદમ મિક્સ ચિત્ર છે। કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉત્તર સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલ નોર્મલથી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મધ્ય સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં નોર્મલથી ઓછો વરસાદ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ખાસ કરીને જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના ઘણા વિસ્તારો હજુ પણ વરસાદથી વંચિત છે તેમ કહી શકાય। કચ્છમાં પણ પૂર્વ કચ્છમાં સારો વરસાદ, મધ્ય કચ્છમાં ઓછો અને પશ્ચિમ કચ્છમાં ઘણો ઓછો એવો વરસાદ નોંધાયો છે। આગળની વાત કરીએ તો આગળ હજુ જે સિસ્ટમ હતી, જે વેલમાર્ક લો પ્રેશર ત્યારબાદ લો પ્રેશર સિસ્ટમ થઈ રાજસ્થાન તરફ ગઈ, તેનું એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે અને હજુ 24 કલાક સુધી આ સિસ્ટમનો જે ટ્રફ છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ તે ગુજરાતના ઘણા વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઘણા સારા ભારે ઝાપટા, અમુક સ્થળે હળવો મધ્યમ અને રાજકોટ અને તેની આસપાસ 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો હતો। હજુ આજે રાત્રે કેટલાક વિસ્તારોમાં હળવો અને અમુક સ્થળે મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે અને ઘણા વિસ્તારોમાં ઝાપટા નોંધાવાની શક્યતા ગણાય। હા, ખૂબ વધુ કે ભારે વરસાદની શક્યતા હાલ નથી દેખાઈ રહી। ત્યારબાદની વાત કરીએ તો 4 તારીખની રાતથી લઈ અને ત્યારબાદના 2 દિવસ સુધી વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહે રાજ્યમાં અને છૂટાછવાયા ઝાપટા સિવાય કોઈ મોટા વરસાદની શક્યતા નથી દેખાઈ રહી। અત્યારે જે મોડેલો છે તે આગામી દિવસોમાં ગુજરાતમાં કોઈ સારા વરસાદનો રાઉન્ડ નથી દેખાડી રહ્યા, પરંતુ જે પરિબળો છે તે કંઈક અલગ સંકેત આપી રહ્યા છે, જેને લઈને અત્યારે એક વિમાસણ જેવો માહોલ ઉભો થયો છે કે વરસાદ આવશે કે નહીં, કારણ કે પરિબળો પોઝિટિવ છે। જે મુખ્ય પરિબળ હાલ ગણાય તે એમજીઓ પરિબળ 5 ઓગસ્ટ બાદથી ગુજરાત માટે પોઝિટિવ થઈ રહ્યું છે। આપણે જે કહીએ કે પોઝિટિવ થઈ રહ્યું છે તે જે બતાવતું હોય, સિસ્ટમ બતાવતી હોય કે એમજીઓ આ ફેઝમાં હોય તો આ વિસ્તાર માટે પોઝિટિવ, તેના આધારે કહેતા હોઈએ છીએ। તો આગળ જોવાનું રહેશે કે આ એમજીઓ આધારિત મોડેલોમાં કેટલો ફેરફાર થાય। આપણા અંદાજ મુજબ 5 તારીખ બાદથી અત્યારે જે મોડેલો બતાવી રહ્યા છે તેમાં પોઝિટિવ ફેરફાર થવાનું શરૂ થઈ શકે અને 7 તારીખ બાદથી 8 તારીખથી લઈને 12 તારીખ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ આવી શકે। મોડેલો નથી બતાવતા, પરંતુ પરિબળોના આધારે આ એક અનુમાન છે। આપણું આગળ જોવાનું રહેશે કે કેટલો ફેરફાર થાય અને ગુજરાતના કેટલા વિસ્તારોને આનો લાભ મળે। અત્યારથી કહી ના શકાય કે સમગ્ર ગુજરાતને લાભ મળશે કે નહીં। બીજું એક પરિબળ જોઈએ તો અરબ સાગરનું એસએસટી, સી સરફેસ ટેમ્પરેચર, એટલે કે અરબ સાગરની સપાટીનું તાપમાન અત્યારે નોર્મલ કરતા ઘણું ઓછું છે। આ એક નેગેટિવ પરિબળ ગણી શકાય ને ખાસ કરીને આ પરિબળ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરતા રહ્યું છે। આ પરિબળ જે છે નેગેટિવ એસએસટી છે, તેને લઈને જે સિસ્ટમો આવે કે યુએસસી આવે તેને પણ ભેજ નથી મળી રહ્યો અરબ સાગર તરફથી અને ભેજના અભાવમાં વરસાદ નથી પડી રહ્યો તેમ કહી શકાય। તો આગળ જોવાનું કે આ પરિબળ પોઝિટિવ થાય છે કે નહીં। હાલ એવું લાગી રહ્યું છે કે આ પરિબળ ધીમે ધીમે પોઝિટિવ થાય છે, એટલે અરબ સાગરની સપાટીનું તાપમાન આગામી દિવસોમાં ધીમે ધીમે વધી શકે, તો તેના ઉપર પણ નજર રાખવાની રહેશે। ત્રીજું પરિબળ આઈઓડી હજુ સુધી પોઝિટિવ થયું નથી, પરંતુ પોઝિટિવ થવા તરફ છે તેમ કહી શકાય। અડધો ઓગસ્ટ જાય ત્યારબાદ પોઝિટિવ આઈઓડી ધીમે ધીમે બને અને તેની અસર શરૂ થાય, પરંતુ હાલ કેટલી અસર થશે, ક્યારે શરૂ થશે તે કહેવું પણ મુશ્કેલ છે।
તો આગળના દિવસો માટે પરિબળો આધારિત આપણે હજુ પણ પોઝિટિવ છીએ. આપણે અગાઉ પણ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પહેલા 3 અઠવાડિયા ચોમાસા માટે સારા રહી શકે. તો પરિબળો પોઝિટિવ છે, મોડેલ નથી બતાવતા. આગળ જોવાનું રહેશે કેટલો ઝડપથી તેમાં ગુજરાત માટે પોઝિટિવ ફેરફાર થાય છે. તો આગળની અપડેટો આ રીતે જે કાંઈ ફેરફાર હશે તે મુજબ આવતી રહેશે. તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.